આજે તો શીખતા શીખતા આવી રીલ બની જશે એ તો મેં વિચાર્યું ન હતું ને. હેલો ગાઈઝ, મારું નામ છે દિનેશ ને હું છું એક વેડિંગ ફોટોગ્રાફર ને હું બનાવું છું વેડિંગ ફોટોગ્રાફી વ્લોગ ને આજે છે મારા મિત્રના લગ્નનો ડે 2. હું રેડી થઈને નીકળી જાઉં છું મારા મિત્રના ઘર બાજુ. ત્યાં પહોંચું ત્યાં તો ચાલતો હોય છે રિયલ સર. कौन है ये लोग? પછી વરરાજાએ લઈ લીધો મારા હાથમાંથી ઝૂંટાઈ કેમેરો કે આજ તો કેમેરો હું ચલાવી. પછી મેં ચલાવી લીધી થોડી થાર ને પછી થઈ ગયું જમવાનું ચાલુ. તો મારા ભાઈબંધ હતા 100 મહિનાથી ભૂસ્યા અને અમુક તો સીધા શાહ ઉપર જ ઘા કરતા હતા. ઓલે દેવાયત ભાઈ કે સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી. તો પછી મારે બનાવવાની હોય છે રીલ. તો હું બધાને સનસેટના ટાઈમે આવી જાઉં છું લઈને ખેતરમાં ને હું પછી લેવા માંડું છું અલગ અલગ બધા એંગલથી શૂટ અને પછી હું લેવા લાગી જાઉં છું થોડો ગ્રુપ શોટ અને અલગ અલગ એંગલથી પછી લેવા માંડું છું બીજા બધા શોટ ને પછી લઈ લઉં છું એક લાસ્ટ એન્ટ્રી શોટ જેમાં વરરાજા એન્ટ્રી કરતા હોય છે ને આજુબાજુમાં બધા ફૂદડી ફરતા હોય છે ને પછી હું લઈ લઉં છું એક બેક શોટ અને લઈ લઉં છું એક તલવાર વાળો શોટ. પછી લઈ લઉં છું થોડા ક્લોઝ શોટ અને પછી થોડી કરી દઉં છું ફોટોગ્રાફી. એ બધું બતાવી અને પછી આવી જઈએ છીએ પૂંછલી ભરાવા. એ પૂરું કરી અને પછી વરરાજાને તૈયાર કરતાના શોટ એ બધા શોટ પતાવી અને પછી અહીંયા થઈ જાય છે વરરાજા તૈયાર. અમે બધા મિત્રો રેડી થઈ અને થાર લઈને અને પછી નીકળી જઈએ છીએ જાનમાં. મારો ભાઈબંધ કે થોડો બનાવી લે મારો વિડીયો તો બનાવી લઉં છું એનો વિડીયો અને પછી પોકી જઈએ છીએ માંડવે. ત્યાં તો પોકતા જ બધાને ઠંડી લાગવા માંડે છે. થોડા તાપી લે છે અને પછી આવી જાય. હું લઈ લઉં છું થોડું ધોરણે વધાવતા વરરાજાને શોટ ને પછી થોડા લઈ લઉં છું મળવાના શોટ ને એ બધું પતાવી અને પછી હું બેસી જાઉં છું જમી અને પછી આવી જઈએ છીએ ઘરે ને ઘરેથી પછી બેગો પેક કરી અને હું નીકળી જાઉં છું મારા ઘર બાજુ. વિપુલભાઈના લગ્નમાં કોણ કોણ આવ્યા હતા એ પણ કોમેન્ટ કરી દેજો ને આવા જ અવનવા વ્લોગ જોવા માટે મારા પેજને ફોલો કરી.